આતંકવાદને પ્રોત્સાહન આપવા પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પરમાણુ બોમ્બ બનાવવાની સ્પર્ધા પણ જોવા મળી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને છેલ્લા 1 વર્ષથી પણ એક પણ પરમાણુ બોમ્બ બનાવ્યો નથી, જ્યારે ભારતે 1 વર્ષમાં 8 પરમાણુ બોમ્બ બનાવી પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. તો વિશ્વભરમાં પરમાણુ બોમ્બ બનાવવાના દેશો પર નજર રાખતી ચર્ચાસ્પદ સંસ્થા સિપ્રીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્તમાન સ્થિતિ મુજબ ભારત પાસે 172 પરમાણુ બોમ્બ તો પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે. તો રિપોર્ટમાં એવું પણ કહેવાય છે કે પરમાણુ બોમ્બ ન બનાવતા 9 દેશોએ પોતાના હથિયારો ટેકનોલોજીથી સજ્જ કર્યા છે. એટલું જ નહીં, આ દેશોએ પરમાણુ હથિયારો તૈનાત પણ કર્યા છે. જ્યારે ભારતના સૌથી મોટા દુશ્મનની ચીનની વાત કરીએ તો તેના પર પરમાણુ બોમ્બની સંખ્યા 1 વર્ષમાં 410થી વધુને 500 સુધી પહોંચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.